વણીતી હેબતપુર ગામના રસ્તાનું ખાતમુહૂર્ત 1 વર્ષ પહેલા થઈ ગયેલ હોવા છતાં હજુ સુધી રસ્તો બનાવવામાં ન આવતા લોકોમાં રોષ ભરાયો છે. પાટડી તાલુકાનું હેબતપુરથી વણી ડામર રોડ બનાવવા માટે આજથી 1 વર્ષ પહેલા પાટડી ધારાસભ્ય પી.કે. પરમારના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિવસ સુધી આ રોડ બન્યો નથી, જેના લીધે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. અહીંયાથી વિદ્યાર્થીઓને શાળાએ ચાલીને જતા ખૂબ જ તકલીફ વેઠવી પડે છે. મહિલાઓ તેમજ વૃદ્ધો અને ગામના લોકોને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે બેહલોલ મલેક સાણંદ. વિરમગામથી હેબતપર જવા માટે રસ્તો બહુ ખરાબ છે, તેથી અમને બહુ જ તકલીફ પડે છે. નિશાળી અવારનવાર એકલા જાય છે, રસ્તો બહુ ખરાબ છે. ખાડા ખડિયાથી અમે ઘણીવાર બાઇક લઈને ગયેલા અને પડી જવી છીએ. ત્યારબાદ ધારાસભ્યને નમ્ર વિનંતી કે તાત્કાલિક રોડનો રિપેર કરી અને તાત્કાલિક હમો કરી આપવા નમ્ર વિનંતી. તમે ઘણીવાર કહો છો કે હમણાં કરશું, પણ ચાણે કરશો? તાત્કાલિક હવે ભાઈ ઇલેક્શન આવે એટલે પાછા તમે આવી જશો. એટલે તાત્કાલિક ધારાસભ્યને નમ્ર વિનંતી કે હેબતપર વિરમગામથી હેબતપર રોડ તાત્કાલિક રિપેર કરવા ધારાસભ્યને નમ્ર વિનંતી. વિધાનસભાના ઇલેક્શનમાં અત્યારના જે ધારાસભ્ય અમારા શ્રી પી.કે. પરમાર એ પ્રચારમાં આવ્યા ત્યારે એમણે એમ કીધું હતું કે આ ગામના રસ્તાની મને પડી છે, આ ગામની જે અમુક વ્યવસ્થાઓ એવી છે જે નથી થઈ એ હું કરી આપીશ. અને અમે ખોબલે આ ભાઈને મત આપ્યા. હવે છેલ્લા 2.5 વર્ષથી, એમ તો છેલ્લા 8-9 મહિનાથી તો મંજૂર થયેલાની જાહેરાત એમણે જ કરેલી છે મીડિયા દ્વારા કે હેબતપુર રોડનું ખાતમુહૂર્ત પી.કે. પરમારના હસ્તક. અને અમે અવારનવાર અઠવાડિયાથી ફોન કરીએ છીએ, 8 દાડે ફોન કરીએ છીએ, તો કે મારે મંજૂરી લેવી પડે, મારે ઉપર પૂછવું પડે. એમાં મંજૂર થઈ ગયેલો છે રોડ, પણ થોડોક રોડ ઊંચો ઉપાડવાના કારણે 8 થી 10 લાખ રૂપિયાનું બજેટ વધી જાય છે. એમાં હવે આ મંજૂરી લેવા અમારા ધારાસભ્યશ્રી ક્યારે મંજૂરી લઈને આવે ત્યાં સુધીમાં અમારી ગાડીઓના, અમારા મોટરસાઇકલના, અમારે દવાખાને લઈ જતી કોઈ બાયુની ડિલિવરીઓ વચમાં થઈ જાય છે. તો હવે આ ભાઈને કોને કે અમારું થોડું ઘણું અમારા સામું જોવે ને અમારા રોડનું આ મંજૂર કરી દે. અને ના થાય એવું હોય અને ના પાડે તો પછી અમે કંઈક બીજો રસ્તો કરીને, ફંડ ફાળો કરીને બીજું કંઈક કરીએ. તો મહેરબાન શ્રી અમારા માનનીય ધારાસભ્ય પાટડી દસાડાના પી.કે. પરમારને ખાસ વિનંતી કે આગળ પછી તાલુકા પંચાયત આવશે ને પાછા તમે આનું આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શન આવશે ને ત્યારે તમે આનું આ પાછા બોલશો કે આ રોડના ખાડા 3 ટ્રમથી આ ખાડા 3 ઇલેક્શન તમે જીતી ગયા, તો ખાડા તો એના એ જ રહ્યા છે. પાછા તમે આવશો કે આ તમારા રોડની મને ખબર છે, આ ખાડાની મને ખબર છે, આજ ફેર હું આ ખાડા બુરાઈ દઈશ. હવે કેદી બુરશો? બુરવાનું કંઈક કરો ને, નહીંતર ખાડા